પાછા પડે એવી મનમોહક હૃદયસ્પર્શી કૃતિ નિહાળી મુખેથી શબ્દો સહજ જ ખરી પડે. વાહ વાહ વાહ! સૌએ ખૂબ મહેનત કરી. કલાનો ખરો પડઘો લવકુશ ગાથા સીતા માતાની વ્યથા રૂપે પાડ્યો. સર્વે કલાકારોની કલા જોતા લાગે કે તેઓ પ્રોફેશનલ કલાકારો છે. આવી સુંદર કલા રજૂ કરનાર કલાકારોને ફરી એકવાર તાળીઓથી વધાવી લઈશું. હવે આપણા આ પૂર્ણ કાર્યક્રમની છેલ્લી કૃતિ સોલો ડાન્સ, જે આપણી છેલ્લી કૃતિ છે. કલાકાર છે દિવ્ય રાજેશભાઈ સાંખલા. હજી પણ દાતાઓનો ફ્લો ચાલુ છે. અમારી પાસે હવે આંકડામાં ફેરફાર કરવાવાળા આવે છે. કોઈ ઉતાવળમાં આંકડા લખાયા હોય ને હવે એમ થાય કે આ ઓછું ગણેલું, એવા 1000 રૂપિયા પહેલાં શંકર વિજયવાળા ભાઈએ લખાયા હતા, શંકર વિજય ટિમ્બર માર્ટવાળા ભાઈએ, અને અત્યારે એમને બીજા 2000 રૂપિયા આપીને ટોટલ 3000 રૂપિયા લખાવેલા છે. વાહ દાતાશ્રીઓ વાહ! काले काले शूल के गड्डी काली काली तेरी गड़ी वाड़ी दा बच्चे बच्चे विच हिट कुड़ियां दा ब्रैड पिट मुंडा जट्टा दा जवाई तू बना ले कर BF में तेरा तू मेरी जी है. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ बीच यार तो मेरी खींच की किस्मत होगी तेरी तूने ये बात न मानी. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ बीच यार तो मेरी खींच की किस्मत होगी तेरी तूने ये बात न मानी. જય માતાજી.
અમારા મહિલા મંડળના કાર્યક્રમની આજે પૂર્ણતા અમે કહી રહ્યા છીએ કે પૂર્ણ કાર્યક્રમ થઈ ગયો છે અને બધા જ પ્રોગ્રામ લગભગ પૂર્ણ થઈ ગયા અને આપણે બધાએ ખૂબ ખૂબ આનંદ માણ્યો. તમને બધાને ખૂબ મજા આવી હશે. અમારા મહિલા મંડળને માન આપી આપ સૌ પધાર્યા, આટલો અમને સાથ સહકાર આપ્યો તે બદલ મહિલા મંડળ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે. અમને મહિલા મંડળને તો આ કાર્યક્રમ અતિશય ગમ્યા, કારણ કે અમને પોતાને પણ ખબર નથી કે આપણા કલાકારોમાં આટલી શક્તિ છુપાયેલી છે. એકથી એક કાર્યક્રમ ચડિયાતા હતા અને ખૂબ જ આનંદનો અનુભવ કર્યો આપણે સૌએ. અમને મહિલા મંડળને તો ખૂબ જ ગમ્યા, પણ અમે તમને પૂછીએ કે કેમ લાગ્યા અમારા કાર્યક્રમો. તો આનો વ્યૂ આપવા માટે હું આમંત્રણ આપીશ આપણા પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ જાદવાણીને કે અત્રે આવે અને પ્રમુખશ્રીના ઉદ્બોધન બાદ અમે આભાર વિધિ કરશું અને ત્યારબાદ આપણે સૌ ઊભા થઈ અને રાષ્ટ્રગીતનું ગાન કરશું. આટલો બધો સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ અમે કરીએ છીએ અને ત્યાર પછી આપને સૂચના મળે યુવક મંડળની એ પ્રમાણે આપણે ભોજનની વ્યવસ્થા કરશું, બરાબર? અને દરેક માતા ધ્યાનમાં રાખે કે બાળક પ્લેટ પોતાની સાથે લે. ધન્યવાદ. પટેલ અમીને પંથલબો જોડે લખો લોક लखे में जा हेकड़ो राजकोट समाज जो सेवक मिले तो आके करोड़े में जे को आजे राजकोट कचकड़ा पाटीदार समाजनी महिला मंडल द्वारा उजवाता प्रसंग निमित्ते पधारेला समाजना उपप्रमुख से मंत्री से खजानचे सहखजानचे सहमंत्री तेम समाजना ट्रस्टीगणो तेम आजे आ अपना समाजना युवक मंडलों महिला मंडल तेम वडीलो माताओ अने मारा साथी मित्रों शांति जाळजो नहीं तो हूँ भूली जईश. आजे आ प्रसंगने माणवा माटे आप सौए समयने ध्यान में राखी समयसर आवे आ प्रसंगने शोभा वधारी अने साथोसाथ आप सौ जरा साक्षात दर्शन दे आजे हूँ आनंदनी लागणी अनुभवुं छुं. आजे आपड़ा कचकड़ा पाटीदार महिला मंडल द्वारा उजवाता आ प्रसंग એટલે એમને સ્થાપનાને 21 વર્ષ પૂર્ણ થયા છે. તો આજે આપણે નવા વર્ષમાં નવા પ્રથમ દિવસે આ સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ. તો તે નિમિત્તે આપણી મહિલા મંડળના પૂર્વ પ્રમુખોને પણ દેવ પ્રાગટ્ય કરવા માટે બોલાવેલ. આ નિમિત્તે આ પ્રસંગને ધામધૂમથી માણવા માટે सांस्कृतिक कार्यक्रम आयोजन राखेल અને સાથે સાથે આપણી સમાજની મહિલા મંડળ બહેનોએ સમાજ આખીને ભોજન સાથે લેવાનું પણ આમંત્રણ આપે. માટે આપણા સૌના માટે એક આનંદની વાત છે. तो मित्रों, मंजिलों उन्हीं को मिलती है जिनको सपनों में जान होती है. सिर्फ पक्ष से कुछ नहीं होता, हासिलों से उड़ान होती है. मित्रों जुओ तो खरा क्या कैसे कि हइये हो ना होठ पर आवे. આપણી સમાજની મોટી ઉંમરની બહેનોએ પણ સરસ મજાનો નાટક બજાવ્યો અને એ નાટકમાંથી પણ આપણે કાંઈક જ્ઞાન મેળવવાનું હતું. તો આપણી સમાજની દીકરા દીકરીઓએ અને પુત્ર વધુએ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને 1 મહિનાથી તૈયારી કરી અને આજે આ મંચ ઉપર પૂરા પહેરવેશ સાથે રમી ને આપણા સૌના હૈયા હરખાવી દીધા છે. તો મિત્રો, કોણ કહે છે કે સ્ત્રી અંધેરી નાર છે, હચમચે છે પાડતે વીજળી આધાન છે. સિંહણ નાગર ચંડિકા અંબિકા પણ નાર છે, પુરુષના તો શું ગજા, આજે આ નારાયણી પણ નાર છે. મિત્રો તમે
હતા કે આપણે જ આપણે આ પ્રોગ્રામ ઉજવી શકીએ છીએ. આપણી સમાજની નારી શક્તિ પણ આવા સરસ મજાના કાર્યક્રમ અને આયોજનો ગોઠવી શકે છે. તો આજે આ આયોજકો, આપણી સમાજના મહિલા મંડળના આયોજકો અને આ કાર્યક્રમની અંદર ભાગ લેનાર દીકરા દીકરીઓ અને પુત્રો વધુને આપણી સમાજ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. કારણ કે આજે જે કાર્યક્રમ થયા તેમાં એકથી એક ચડિયાતો અને એમના વખાણ કરવા માટે મારી પાસે આજે શબ્દો ખૂટે છે. તો આ પ્રસંગને આપણા વડીલોએ પણ આ દીકરા દીકરીઓને દાન ભેટ આપવા માટે દાન આપેલ છે. એવા દાતાશ્રીઓનો પણ અંતરેથી આપણી સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આ કાર્યક્રમોથી આપણી સમાજમાં એકતા અને સંસ્કારો વધે છે. તો આવા પ્રસંગો ઉજવાતા રહે, આપણે માણતા રહીએ અને આની સાથે આપણી સમાજના બાળકોના પણ હૈયા ખુલતા રહેશે અને આનંદ માણતા રહેશે. તો આવા પ્રસંગોથી આપણામાં સંસ્કારો વધે છે. તો મિત્રો, સંસ્કારથી કુટુંબ અને સમાજની ખાનદાની વધે છે. તો ખાનદાની કુટુંબ એ સમાજની એક આરસી બુક છે. ભાઈઓ બહેનો, આપણે જો આપણી આરસી બુક જો ઉજળી રાખવી હશે તો આપણામાં આપણી ભાવિ પેઢીમાં આવા સંસ્કારના સિંચન કરવા પડશે. તો માટે એટલું તો જરૂર કહીશ, એટલો સમય જાજો નથી થયો, સમય નથી લેતો, પણ છતાં એટલું તો જરૂર કહીશ કે રમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર રોડા કામ થાય તો ઘણું છે, વધુ નથી અબળકો આ જીવનમાં. હવે આ પરિવાર સાથે આવા ઉમંગના પ્રસંગો ઉજવાય ને આપણા માટે ઘણું છે. અસ્તો, જય હિન્દ. પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું બધું અમને પ્રોત્સાહન આપ્યું અને અમને ફરીવાર પણ આવા પ્રોગ્રામ કરવા આમંત્રણ આપ્યું. આપના સાથ સહકારથી અમે જરૂર આવા કાર્યક્રમો કરશું અને તમારો સાથ સહકાર અમને ખૂબ જ જરૂર છે. અને આ કરી શક્યા ને એ ખરેખર તમને બધાને આભારી છે. હું એક બધાને આનંદ પ્રમાણે એ વાત કહું કે આજે આપણો જે પ્રોત્સાહનની રકમ મળી છે તેનો અંદાજો કદાચ આપણે નહીં કરી શકીએ, પણ 65,000 રૂપિયા સર્વે દાતાઓનો અમે મહિલા મંડળ